Lockdown has affected all of us in one way or the other. We are in this pandemic together and no one is spared of the horror of its effects. But I would like to thank those artists who took out their time and came live on the page of Book and Artist. This has been a small attempt of me reaching out to other artists via them, sharing their experiences, and thank you, all of you who trusted me and my page Book and Artist. Thank you. According to me, for an artist, success ની કોઈ specific definition નથી, because આજે એઝ અ સિંગર હું જે કામ કરું છું, આઈ હેવ ટુ કીપ ડુઈંગ ઇટ. અને લાઈક કે ઓકે મેં આ ગુજરાતી મૂવીમાં ગાઈ દીધું, આઈ એમ અ સક્સેસફુલ સિંગર. નો, કે મેં પ્લેબેક કરી દીધું, કે મને ફિલ્મફેર એવોર્ડ મળ્યો, કે ગ્રેમી એવોર્ડ મળ્યો. અકોર્ડિંગ ટુ મી, not a playback singing or not an award is success for me. આજે તમે જે પણ કામ કરો છો, જે તમે આજે છો એ ગઈકાલ કરતાં બેટર હોવા જોઈએ, અને આવતીકાલે હશો એ આજ કરતાં બેટર હોવા જોઈએ. આઈ થિંક દેટ ઇઝ ધ સક્સેસ. ઇટ વોઝ ધ ક્યુટેસ્ટ ફેન મોમેન્ટ I ever had. કે અત્યારે આઈ ડીડ નોટ હેવ સ્માર્ટફોન એટ દેટ ટાઈમ, બટ એ પ્રોગ્રામની છબી અને એ જે પેઇન્ટિંગ એ છોકરીએ કર્યું હતું એ હજી પણ મારા મનમાં અંકિત છે. Wow. Like I said, mesmerizing personality on stage. Thank you. Vanraj? Yes, my brother, વનરાજની વાઇફ રાખી, મારા પપ્પા બધા જ એ લોકો હોલમાં બેઠા બેઠા સાંભળી રહ્યા છે. Hello everyone. સમય સારો હશે તો એકવાર રૂબરૂ મળીશું. Whenever સમય સારો હશે. તો આપણે રેપિડ ફાયર રાઉન્ડ કરીએ, and then you sing song, we will all listen. અમે ખાલી બેસીને સાંભળીશું. Okay. Very quickly, જવાબ આપવાનો. You will have no time. Yes, part 2. Endless money કે endless love? Endless love. Very nice. Favorite superhero? Captain America. And why? Because Captain America નો ડાયલોગ મને યાદ છે, whenever he is fighting with his enemy, he આ ડાયલોગ બહુ જ રિપીટ થાય છે કે if you want to do this, do it, because I can do this all day. જે વસ્તુ તમને ગમે છે, જો તમે આખો દિવસ કે આજીવન કરી શકો, તો yeah, that is the most inspirational line I have ever heard. Very nice. So તમે musician, like we've already discussed, તમે already કીધું જ છે પહેલી, તમે musician ના હોત, 1%, one rarest percent, તો તમે શું હોત? Maybe an actor. So are you considering to pursue that, like genuinely you should? મેં ઓલરેડી એક વેબ સિરીઝમાં એક રોલ કર્યો છે 2 વર્ષ પહેલા યુટ્યુબ પર. હા, ગીત કરીને એક વેબ સિરીઝ આવી હતી. એકચ્યુઅલી જે મારું ફર્સ્ટ ગુજરાતી ઓરિજિનલ છે એ આ ગીત વેબ સિરીઝનું ટાઇટલ સોંગ છે, વિચ ઇઝ કોલ્ડ ઈશકનો રંગ. તો આ વેબ સિરીઝમાં મેં એક સિંગરનો રોલ કર્યો હતો, અને રૂહાન આલમ અને શ્રદ્ધા ડાંગર આ વેબ સિરીઝમાં લીડ રોલમાં છે. સો યુ કેન ચેક ઇટ આઉટ ઓન યુટ્યુબ. આસ્થા પ્રોડક્શનના અકાઉન્ટથી આ વેબ સિરીઝ મૂકવામાં આવી છે યુટ્યુબ પર. Definitely. So પછી I think we will see that in the coming years કે અમે એ પણ એક વર્ઝન જોઈશું તમારું. પાક્કું ડેફિનેટલી. So are you a morning person or a night person? મારી સવાર બપોરે પડે છે, એટલે આઈ એમ ડેફિનેટલી નાઇટ પર્સન. તો તમે રિયાઝ કયા ટાઈમે કરો? એવો કોઈ ફિક્સ ટાઈમ નથી. જ્યારે મને ઈચ્છા થાય ત્યારે હું રિયાઝ કરવા બેસું છું. બપોરે 2 વાગે પણ હોઈ શકે, સાંજે 6 વાગે પણ હોઈ શકે, એ રાત્રે 12 વાગે પણ હોઈ શકે. જ્યારે મને ઈચ્છા થાય તો હમ અપની મરજી કે માલિક હૈ. વેરી નાઇસ. ઓકે, તો અગર તમને મોકો મળે કે તમે એક દિવસ તમારો લાઈફ ટ્રેડ કરી શકો, કોઈક બીજાની જિંદગી જીવી શકો એક દિવસ માટે, તો એ વ્યક્તિ કોણ હશે અને why તમે એમને ચૂઝ કરો? I don't think I want to do this, because I want to live my own life on my own ethics and my own rule. Very nice. Okay, one song જે તમને કોઈ પણ રિલેશનશિપ રિમાઇન્ડ કરે. ઇટ કુડ બી એનીથિંગ, મધર, ફાધર, બ્રધર, ફ્રેન્ડ, કોઈ પણ એક સોંગ.
એકચ્યુઅલી એવું કોઈ સ્પેસિફિક સોંગ નથી. જે પણ ગીત ગાઉં એ મને મારી જાતની યાદ અપાવે છે, બીકોઝ હું મારી જાત સાથે રિલેટ કરું છું કે ઓકે લાઈક આજે મેં સાવન બીતો જાય ગીત ગાયું તો મેં ગઈકાલ કરતાં બેટર ગાયું કે નહીં. સો દેટ ઇઝ ઓનલી થિંગ. હું કંઈ પણ ગીત ગાઉં તો ઓફકોર્સ મારા જેટલા પણ લિસનર્સ છે એ લોકો માટે હોય છે, ઓડિયન્સ માટે હોય છે, બટ મેજર કન્સર્ન મારા જાત પ્રત્યેનો હોય છે કે એ ગીત સાંભળીને હું મારી જાતને સુધારવાનો કેટલો પ્રયત્ન કરું છું. Very nice. So you are impressing me day by day, huh? Minute by minute. Okay, so how long does it take? અચ્છા, અમને છોકરીઓને તો બહુ ટાઈમ લાગે કોઈ પણ વસ્તુ. નોર્મલી અહીંયાથી મને વેજીટેબલ લેવા જાવ તો પણ મને ટાઈમ લાગે તૈયાર થવામાં. તમને શો પહેલા કેટલો ટાઈમ લાગે છે જેન્યુઅનલી? મને શો પહેલા તૈયાર થતા 5-10 મિનિટ લાગે, પણ Really? સમય હા મને આઈ ડોન્ટ પ્રિફર મેકઅપ, નેવર. પણ મને વાર એમાં લાગે છે કે આઈ વિલ સ્ટેન્ડ અપ ઇન ફ્રન્ટ ઓફ માય વોર્ડરોબ એન્ડ આઈ વિલ બી લાઈક કે ધીસ જેકેટ, ધેટ બ્લેઝર, ના આ ઇન્ડો વેસ્ટર્ન. એટલે લગભગ 20-25 મિનિટ મારી એમાં જાય છે કે આજે શોમાં હું શું પહેરું. બાકી તૈયાર થતા મને આઈ હાર્ડલી ટેક 5 to 10 minutes. Very nice. અને ચેકલિસ્ટ શું હોય તમારી બિફોર ધ શો? વોટ એક્ઝેક્ટલી લાઈક અમે લોકો જયારે પ્રિપેર કરીએ તો ચેકલિસ્ટ હોય કે ભાઈ ઓકે વોટ ઇઝ ધ ક્વેશ્ચન્સ, વોટ ઇઝ વી કીપ ઓન પ્રિપેર. તમારી ચેકલિસ્ટ શું હોય? મારું ચેકલિસ્ટ કાંઈ જ નહીં, બસ મારું ગળું. Right? Very nice, very nice. So, મારા questions તો પતી ગયા. I think you mean nothing. I don't have a hamper. You don't mean anything. But No yes, problem. token of my love will reach to correct me if I'm wrong. Lyrics તમારા છે અને composition original છે, and you just kind of blend it in, and this is one of your USP કે ને અમારા language માં sales ના is a unique selling point કે Harsh does revisited versions on popular numbers, on his favorite popular numbers. Yeah, So yeah. beautiful. I think talented in writing. Very nice. Thank you so much. Lyricist, I mean, I simply think it is a very God gifted વસ્તુ છે કે જ્યારે તમે કંઈક લખી શકો તો I think it is very beautiful કે તમે words તમારા you put across together. Yeah. Absolutely. So તમારું when did you first start writing? 1-1.5 વર્ષ પહેલા મેં શરૂ કર્યું લખવાનું. એન્ડ આઈ વોઝ ઇન યુએસએ અને નવરાત્રિના શોઝ માટે ગયા હતા. એન્ડ આઈ વોઝ ફીલિંગ વેરી લોનલી ધેર એન્ડ આઈ વોઝ લાઈક ઓકે ચલો હું એકલો છું, બેઠો છું. ત્યારે મને એવું વિચાર આવ્યો કે ચલો હું આ બધા ગીતો છે હું કંઈક લખું એમ. આઈ ટ્રાય સમથિંગ એમ. ઇફ આઈ એમ મિસિંગ સમથિંગ ઓર સમથિંગ આઈ રિયલી વોન્ટ ટુ શેર તો લખવું જોઈએ. એવું મને કોઈકે કીધું છે કે તમારે લખો ને તો તમને તમારા મનની બધી જે ભડાસ છે એ બહાર નીકળી જાય. મેં કીધું ચલો હું લખવાનું શરૂ કરું. અને આઈ વોઝ નોટ એટ ઓલ સિરિયસ કે હું કંઈક લખી શકીશ કે નહીં એમ. અને મેં લખવાનું શરૂ કર્યું. મેં સૌથી પહેલું જે ગીત જે હતું એ મેં ત્યાં લખ્યું હતું અને પછી ધીમે ધીમે લખવાનું ચાલુ કર્યું. પછી મને મજા આવી કે ના યાર આ લખવામાં તો સરસ છે, મજા આવે છે એમ. મારા ઇમોશન્સ હું બહાર કાઢી શકું છું. દેટ ઇઝ ધ ઓનલી થિંગ એમ. કોઈ સાંભળે ના સાંભળે મને એનાથી કોઈ ફરક જ નથી પડતો. સો ઇટ ઇઝ લાઈક કે આ તો મારા માટે જ છે. પછી લોકોએ બધાએ એને અપલોડ કર્યું એ મારા માટે બહુ જ, કારણ કે કેવું હતું કે આજથી 1.5 વર્ષ પહેલા મારા 1000 ફોલોવર હતા, 900 ફોલોવર હતા. પણ આ રીવિઝિટેડ ના લીધે હું બહુ જ લોકો અત્યારે જેવી રીતે अभी ये अंकुश जो है वो इंस्टाग्राम पे मुझे फॉलो करते हैं. सो बेसिकली वो जब से मेरा पहला रिविजिटेड वर्जन है तब से वो मेरे साथ कनेक्टेड है. ऑलमोस्ट हम हर रोज बात करते हैं. ऑलमोस्ट वो हमेशा मुझे प्रेस करता है. मेरे हर गाने पे उसका कमेंट होता है, हर गाना मेरा शेयर करता है. तो वो इतना प्यार करते हैं लोग, तो मुझे अच्छा लगता है. और मेरे इससे बहुत ज्यादा अच्छे दोस्त बने हैं. बहुत लोग ऐसे मुझे मिले हैं जो मैं शायद कभी उनसे मिल नहीं पाता. बट म्यूजिक ऐसी चीज है जिससे आप किसी से भी कनेक्ट कर सकते हो. Absolutely. And Harsh, I want to compliment you is कि
આપણે તો ખેર હમણાં જ કનેક્ટ થયા એન્ડ વી જસ્ટ મેટ વેરી રિસેન્ટલી કે હું તમારું વર્ક જોયું ને આઈ લિસન ટુ યોર સોંગ્સ. પણ જે તમારું એક ટ્રુ આર્ટિસ્ટ હોય, ગ્રાઉન્ડેડ હોય, હમ્બલ હોય, હુઝ વોર્મ, એટલે એ ક્વોલિટીઝ છે, આઈ થિંક દેટ અટ્રેક્ટ્સ યોર ફેન્સ ટુવર્ડ્સ યુ. So અરે that is થેન્ક યુ સો મચ. that is a quality. નહીં તો અમુક હોય કે યુ મેં આઈ થિંક લાસ્ટ સેશનમાં પણ કીધું હતું, બલરાજને પણ કીધું હતું, હું તમને પણ કહું છું કે વોટ હેપન્સ ઇઝ when you talk to somebody you get that star wala feeling that okay sir, Yeah. yes, sir, okay sir, that is not there with either of you. So very very good quality that you have. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તમારા અપકમિંગ પ્રોજેક્ટ્સ ના વિશે તમારે કઈ કહેવું છે અત્યારે કે યુ વોન્ટ ટુ કીપ ઇટ અ સરપ્રાઈઝ? No, it is not like a surprise. So basically Gujarati છે song and it is on again કે કોઈક એક વ્યક્તિ છે કે જે પ્રેમની શોધમાં છે, બહુ જ વખતોથી પ્રેમની શોધમાં હોય છે, પણ કેવું હોય છે કે એક ઓનેસ્ટ માણસ હોય કે જે હંમેશા એવું વિચારતો હોય કે મને બહુ સાચો પ્રેમ મળશે, મને એવો વ્યક્તિ મળશે કે જે ખરેખર હું જેવો છું એવો મને સ્વીકારે અને મને એટલો જ પ્રેમ આપે જેટલો હું એને આપી રહ્યો છું. સો ઇટ ઇઝ અબાઉટ એક્સપેક્ટેશન. આ સોંગમાં એક એક્સપેક્ટેશન પરનું ગીત છે કે એની જો હું તમને થોડીક પોએટ્રી તમને સંભળાવું કે મારા આ હાથ ખાલી ખાલી, મારા આ હાથ ખાલી ખાલી, દ્યો ને કોઈ પ્રેમની પિયાલી. એટલે કોઈ મને પ્રેમ આપો એમ, એ મારે પીવો છે એમ. પ્રેમની પિયાલી મીન્સ મારે એ પ્રેમ પીવો છે કે મારા આ હાથ ખાલી ખાલી, દ્યો ને કોઈ પ્રેમની પિયાલી, શોધી શોધીને જાઉં થાકી, શોધી શોધીને જાઉં થાકી, દ્યો ને કોઈ પ્રેમની પિયાલી. આ મમ્મીએ લખ્યું છે. બ્યુટીફુલ, વેરી સો બેઝિકલી તો એ જે વ્યક્તિ છે એની જે જર્ની છે કે જે શોધતો જ હોય છે, એટલે હું તો એવું કહીશ કે આવા વ્યક્તિ ના બનવું જોઈએ, કારણ કે તમે તમારી જાતને જ પ્રેમ કરો એ વધારે બેટર ઓપ્શન છે. બટ આપણે હંમેશા એક પ્રેમની પાછળ ભાગતા હોય છે અને આપણને ડિસઅપોઇન્ટમેન્ટ જ મળતી હોય છે ઘણી ખરી જગ્યાએ, કે તમને બિટ્રેલ મળે કે ડિસઅપોઇન્ટમેન્ટ મળે. કારણ કે ઘણી વખત એવું હોય છે કે તમે બહુ જ પેશનેટ હો તમારા એ વ્યક્તિ માટે કે એ પ્રેમ માટે કે કોઈ બી એ રિલેશનશિપ માટે. મારા માટે દરેક રિલેશનશિપ એવા છે કે મારો કોઈ મિત્ર બી હોય એના માટેની પણ મારી જે લાગણી છે એટલી જ સ્ટ્રોંગ હશે કે જેટલી કદાચ કોઈ બીજા માટે હશે જેને હું મારા ગણતો હોઉં એના માટે. બટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ બી વિથ યોર સેલ્ફ, ટુ લવ યોર સેલ્ફ, કારણ કે કદાચ તમે તમારી જાતને ક્યારે ડિસઅપોઇન્ટ નહીં કરો. I agree. I totally agree with this. Yeah. Okay. વધારે તો નહીં કહું, but yeah, I think you are right. Self-love is the best love. They Yeah. say કે self-love is associated to narcissist behavior. પણ મને એવું લાગે કે no, I believe that you should love yourself more than you love anybody else. કેમ કે એન્ડમાં તમે તમારી જાત સાથે જ રહેવાના છો. You will be with Obviously. કે તમારા ફોલોઅર્સ હોવા જોઈએ, લાઈક હોવી જોઈએ, તમારા સોંગ પર કમેન્ટ હોવી જોઈએ. લોકો હવે જજમેન્ટલ બહુ છે કે લોકોને ખબર પડે કે આ આવું કરે છે, ઓકે આને આ શેર કર્યું છે એટલે આ સરસ જ હશે, એટલે આવી રીતે જજમેન્ટલ થઈને કરે છે. પણ શું કરીએ, આ બિઝનેસ છે ને યુ હેવ ટુ ડુ ધેટ. એના સિવાય કોઈ ઓપ્શન નથી. I think it is disguise માં છે આ વસ્તુ કે you can't Yeah. say much about it કે whether it is a blessing કે it is not a blessing. પણ I think digital media also helps કે આપણે reach out કરી શકીએ બહુ બધા લોકોને. પહેલા પણ પૂછ્યો હતો, બલરાજે પણ પૂછ્યો હતો, and this is something which I want to really know કે according to you success નું ડેફિનેશન શું હોય કોઈ આર્ટિસ્ટના લાઈફમાં? વેલ, અત્યારે અગર તમે કોઈ યંગ જનરેશનને પૂછો તો આઈ સ્ટાર્ટ અત્યારના ટાઈમ પિરિયડથી આઈ ગો પાસ્ટમાં જઈશ. તો અત્યારે ઇફ આઈ ઓબ્ઝર્વ ઓબ્જેક્ટિવલી તો હું જોઈ રહ્યો છું કે બીકોઝ ઓફ સોશિયલ મીડિયા કહી શકાય કે અત્યારે કેવું થાય છે કે જલ્દી બસ હું ફોલોઅર્સ મારા વધી જાય ને દેટ્સ આપણે સક્સેસ થઈ જઈશું, કે આપણા વિડીયો પર કે કોઈ સોંગ પર આટલી લાઇક્સ મળી જાય કે શેર થઈ જાય કે કમેન્ટ થઈ જાય.
તો આપણે સક્સેસ હોય છે. મતલબ ઇટ્સ ઇન્ડિવિજ્યુઅલ થિંગ કે દરેકના મનમાં, દરેકના વિઝનમાં અલગ અલગ સક્સેસની ડેફિનેશન હોય છે. એન્ડ મારા માટે સક્સેસ કે હું એવું ગણીશ કે જેમની પાસેથી મેં સંગીતની તાલીમ પ્રાપ્ત કરી છે, અને ઇટ્સ અ લાઈફ લોંગ જર્ની. કેમ કે આપણે દરિયા જેવું છે, જેટલું કરીએ એટલું આગળ એટલું ઓછું છે. તો કે જે ગુરુ પાસેથી હું શીખ્યો છું, એમની પાસેથી જે પણ થોડું ઘણું જ્ઞાન હું મેળવી શક્યો છું અને એને નિભાવવાનો થોડો પ્રયત્ન કરું છું, તો જ્યારે એમની દ્રષ્ટિએ મને એક કોઈ બ્લેસિંગ્સ મળે કે એમને મને જ્યારે ઇફ દે વોટ કુડ આઈ સે કે શબ્દોરૂપી કાં તો કોઈ પણ રૂપે એમણે મને એક એન્કરેજમેન્ટ કરે, સો એ મારા માટે સક્સેસ છે. કે જેમના હું અહીંયા સુધી પહોંચ્યો છું અને ઇફ દે એ લોકો મને અગર ગુરુજીના આશીર્વાદ અને એમનો સાથ સહકાર અને એપ્રિશિએશન. અને am I right to say કે you brought Kathak into your life as well? Yes, my wife Rakhi Veleti, she is a great Kathak dancer. અને અમે લોકો સાથે કંઈક વિડીયો અને રિયાઝ ને બધું કરતા રહેતા હોય છે. મેં રિસેન્ટલી શિવ સ્તુતિ કરીને મહાશિવરાત્રી પર વિડીયો રિલીઝ કર્યો હતો. હા, એ મેં જોયો તો, એ બહુ જ બ્યુટીફુલ હતો. યા, થેન્ક યુ. Okay, so moving on, let us ask you any future projects that we should look forward to. Definitely ઘણા બધા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, બટ લેટ્સ નોટ રિવીલ ઇટ. Unveil it in time. Okay, fair enough. People have this tendency of associating only the singer with the band, and that is a sad part. I completely agree. So we earlier it was Rudras, the band was called Rudras, and but people would still call it Binny's band or Binny band and all. I'm like, if that is the case, we kind of mutually sat and decided that let's just have my name in the band and then call it not just Binny. You have to know that not just me in the band. Absolutely. And I think that is one of the most important things that goes, that it's a team that works together, and everybody's role is so essential, without which it doesn't work. And it goes everywhere. So, okay, ready for round 2? Yeah, I'm Bring it on. Okay, again. On a scale of 1 to 10, how good are you at keeping secrets? Keeping secrets, I'm very good with it. Really? Yeah. I'm the but yeah. Yeah, I think your audio is flickering a little bit. I can hear you, but I think it is flickering. But let's carry on. It will get back to normal. Let me figure if I can get maybe a earphone, if that would work. This one's a little tricky. Do you want to live forever? I don't know the definition of what forever is, but yeah, I mean, if I get to experience more, why not? Like, yeah. If you ask me, musicians and artists, they live forever. Yeah, I mean, मैं वही बोलने वाला था कि I don't know what is the definition of living forever. I would want to like do a lot of great stuff and then then let people remember me forever. Yeah, it will always be forever. That's what I believe, you make a name and you leave it behind and you live forever because your music will stay. Yeah. Okay. All right, this is a tricky one, okay? You have to answer honestly. What's for dinner tonight? What's for dinner tonight? I usually have my dinner at about 5 or 6ish in the evening. So what did I have today?
dal chawal and bhindi. Are you a cook? Do you cook yourself? Yeah. I'm not a great cook, but I know how to cook. But yeah. Oh, okay. Okay. Other than water, what is your favorite drink? Wow. Nimbu pani. Shikanji. Shikanji. Shikanji is it. Shikanji. Okay. Another one is Thank you. brilliant. So whenever you tell us of an incident that you know, you had a stage show, a proper show, and there was a mishap of some sort. Mishap. Yeah, but you had to carry on. Oh, so many of them. There are times where it will start raining. You still have to do the show, and I think those are the bestest times because then you have to take care of all the gadgets and everything, put them inside. But the crowd is right there, and they want more. And then what do? You just jump in the crowd and then sing for them. And so those have been times for sure. So many of them. Man. Mishaps. Oh, there's this time where we were doing a wedding, and the drone guy was taking his shot. So the drone guy was right here. Like I'm singing right here, he's right here, and probably taking a pan shot. He would take it behind, and suddenly, I think there was some crash or something happened, and his wings they came flying and went to the guitarist, like from here. જે માણસ કેમેરાનું કામ કરી રહ્યો છે any kind of is suffering currently because of this situation should not think that okay મારા ડેલી બ્રેડ બટર માટે થઈને હવે મારે મારું પેશન છોડી દેવું પડશે આ કામ કરવું પડશે તો કરિયરમાં હવે મારું આખું ટેલેન્ટ જતું રહેશે નો ઇટ્સ લાઈક ધેટ ધ પ્રાયોરિટી ઇઝ કે તમને તમારા બે ટાઈમે ખાવાનું મળે એના માટે તમારે જે કામ કરવું પડે તમે સિંગર હોવ એક્ટર હોવ આરજે હોવ ડોક્ટર હોય વકીલ હોય તમારે કરવાનું જ છે because ultimately priority આપણા પેટ ખાવાનું છે ખાલી પેટે કરતું ને ખાલી પેટે કોઈ બી નહીં કરી શકે અને કદાચ વકીલ જો શાકભાજી લારીનો પણ શરૂ કરી દેશે કે સૌથી મોટામાં મોટી ટ્રાવેલ એજન્સીનો માણસ જો એની નાસ્તાની દુકાન ખોલી કે કદાચ આ સપનો છે કે તમને ગમે છે જેના માટે તમે સર્જન એ કરીને તમને પૈસા that doesn't mean કે જે પૈસા મળે છે એ કામ તમારા ટેલેન્ટને ટકાવી શકે whatever you like just keep doing it જ્યાંથી પૈસા મળે છે એ કામ પણ કરો ને જે તમારું એ પણ કરો Don't get stuck in this rut of just making music because it's just one part of your life and you experience something else and you come back to music, you'll see a lot of change in your music as well. So probably, yeah, that is one advice I would want to give to people. Yeah, no, I agree. And being grounded is also one of the things, you know. Oh, absolutely. That goes without saying. I mean, just be appreciative of a lot of stuff. Also, there are a lot. I mean, you know, musicians or artists are genuinely very, what do you call it? They get attached to things very quickly. They're very sensitive in nature, and there are times where something will be like, "Ye kya hai? Matlab kyun ho raha hai life mein?" But that's okay. I mean, just part of it, and that is also great, man. To know that is happening to you. Okay, all right, this affected me. To know it also is a great thing. So that is the experience that I would want to go back to, like knowing what I'm thinking, like knowing that this is what makes me happy or this is what makes me sad. Yeah. Absolutely. Feeling the emotions. Yeah, completely. Okay, very nice. Very nice piece of advice. So do you have any unused talent yet that you will be spreading across? A lot of them. In fact, I have been working on it. And I'm somebody who likes to kind of do a lot of things at one time. I think there's a lot more coming. I would not want to say this out right now, but there's a lot coming. Okay. Lot more than just music or travel or filmmaking or anything. There's a lot more coming. Touch wood, and we wish you all the best.
સબસ્ક્રાઇબ કરો, પાયરેસીને સપોર્ટ ના કરો. અને એ જે મેકર્સ છે, જે લોકો આટલું ઇન્વેસ્ટ કરીને, મની ઇન્વેસ્ટ કરીને, એફર્ટ ઇન્વેસ્ટ કરીને, ટાઈમ ઇન્વેસ્ટ કરીને એ જે વસ્તુ બનાવી છે, એને એઝ અ જેસ્ચર ઓફ રિસ્પેક્ટ તમારે પ્લેટફોર્મ સબસ્ક્રાઇબ કરવું જોઈએ, અથવા તમારે ટિકિટ ખરીદીને થિયેટરમાં જોવા જવું જોઈએ. એ એક એથિકલી ધેટ્સ ધ રાઇટ વે ટુ ડુ ઇટ, બીંગ ઇન ઓર્ડર. એટલે એ લોકો તમારા માટે એન્ટરટેનમેન્ટ માટે આટલી વસ્તુ લઈને આવી રહ્યા છે, અને તમે ઓલરેડી સાંભળી રહ્યા છો, એના રિવ્યુઝ બહુ સરસ છે, લોકોને ઓલરેડી ગમી રહ્યું છે. તો એઝ અ જેસ્ચર ઓફ રિસ્પેક્ટ તમારે સબસ્ક્રાઇબ કરવું જોઈએ, એવું મારું માનવું છે. પણ નથી થતું. પાયરસી ચાલે જ છે દરેક જગ્યાએ. એવું તો બહુ બધી વાત છે. હું છે ને એકવાર સાબુદાણાની ખીચડી બનાવવા ગઈ હતી, અને સાબુદાણાની ખીચડી એવું સ્ટીકી થઈ ગયું ને કે તમારે ચાવવાની જરૂરત જ ના પડે. એ તમે મોઢામાં મૂકો ને સીધું તમારા ટમીમાં એ સીધું લસણ જાય. કારણ કે એમાં કશું નતું નાખ્યું, મતલબ. અને મેં બનાવી દીધી, અને ઇટ વોઝ અ સરપ્રાઈઝ ફોર માય મધર. મારા મમ્મી ક્યાંક બહાર ગયા હતા, અને મેં કીધું કે ચલો મમ્મીને સરપ્રાઈઝ આપું માટે સાબુદાણાની ખીચડી બનાવું. મેં બનાવી, પણ એવી બનાવી કે સરપ્રાઈઝ ની જગ્યાએ શોક મળી ગયો. આઈ નો, એવું થાય છે મારી સાથે તો બહુ બધી વાર થાય છે, ને હજુ પણ થાય છે. હા, એટલે ઇટ્સ અ પ્રોસેસ, લાઈફ ટાઈમ ચાલતી રહેવાની. યસ યસ. નોર્મલી ફોટોશૂટ હોય કે તમારા ફોટોઝ કોઈ ક્લિક કરતું હોય, તો એમાં તમે એના વન ટેક થી હાથી થઈ જાવ કરી? ના ના, એવું કઈ નથી. તો હોય તો ઓકે, ડન, સારો આવ્યો છે, ચલો. એવું થાય છે તમારું કે તમે એની પાસે ફરીથી ના નોટ ધીસ એંગલ? એટલે ડિપેન્ડ કરે, બહુ ઓળખીતું હોય, ફ્રેન્ડ હોય તો હું મતલબ શું કહેવાય, ખટવાડી દઉં. કરાવી પણ પછી કોઈ પહેલી વાર મળ્યું હોય કે એવી રીતે હોય તો પછી હું ચાલે ઓકે. ત્યારે હું 6th માં હતી, અને ત્યારે અમે લોકો ભુજ રહેતા હતા. તો લગાન, ઇફ યુ હેવ વોચ્ડ મેકિંગ ઓફ લગાન, તો એમાં એ મેન્શન કરે છે કે અમે લોકો ભુજ ગયા, અને ત્યાં જે લોકો નાટક કરતા હતા એમનો કોન્ટેક્ટ કર્યો, અને એ લોકોને અમે એઝ વિલેજર્સ લીધા. જે તમને બેકગ્રાઉન્ડમાં લોકો દેખાશે, બધા મેઇન પ્રાઇમરી કેરેક્ટર્સ સિવાય, એ બધા ભુજના 50 લોકોનું ભુજનું યુનિટ હતું. ઓહ, ઓકે. તો અમે લોકો રોજે ભુજ થી સવારે 4 વાગે બસમાં બેસીને ત્યાં કુનરિયા જતા હતા, અને ત્યાં સેટ પર આખો દિવસ રહેવાનું. એવું અમે લોકો લગભગ મૂવીમાં જાન્યુઆરી થી લઈને જૂન સુધી 6 મહિના અમે લોકો લગાનના સેટ પર હતા. વાવ, ઇટ મસ્ટ બી એન એક્સપિરિયન્સ. લાઈફ ટાઈમ. યા, સો ટચ વુડ કે તમે એટલા સરસ સરસ પ્રોજેક્ટ્સના એક પાર્ટ બન્યા છો, ને એ અનુભવ આઈ થિંક, યા, ધેટ ઇઝ ધ એક્સપિરિયન્સ. તમારા અંદર દેખાય છે કે તમારા એક્ટિંગમાં પણ એ જે પેલું કે ને કે ઠહેરાવ, એક્ટિંગમાં ઠહેરાવ હોય, તમારો તો બબલી ટાઈમ, પણ તમારો એક ઠહેરાવ હોય, બ્રિલિયન્ટ. એટલે આઈ થિંક આ બધા અનુભવોથી જ આવી રહ્યો છે. એન્ડ યા, આઈ વોઝ રિસર્ચ, આ ના મળ્યું તમારું ચાઇલ્ડહુડ વાળું, આ લગાન વાળું મને ના મળ્યું. ઇટ્સ ગુડ ધેટ યુ ટોલ્ડ અસ ધેટ. હા, કારણ કે એમાં છે ને ક્રેડિટ બેબી વૃંદા કરીને છે. તો IMDb પર પણ બેબી વૃંદા કરીને છે, તો એમાં કદાચ લગાડ્યું છે. આઈ એમ નોટ શ્યોર. પણ IMDb પર એવી રીતે બે અકાઉન્ટ છે. બેબી વૃંદાનું પણ એક અકાઉન્ટ છે જેમાં લગાન બોલે છે મારું. અમને એવી રીતે ક્રેડિટ આપ્યું હતું, બેબી વૃંદા. અને મારો ભાઈ પણ એમાં હતો, સમર્થ. તો માસ્ટર સમર્થ, એવી રીતે એ લોકોએ ક્રેડિટ. એની નર્વસનેસ થઈ જાય, એની એન્ઝાયટી થઈ જાય કે મને એન્ઝાયટી કેમ નથી. તો મારા માટે તો એ પોઝિટિવ છે કે ભાઈ પરફોર્મન્સ એન્ઝાયટી હોવી જોઈએ. શો પહેલા પણ હું વીકમાં મને એમ થાય કે આજે કેવું થશે, શું થશે, બરાબર થશે કે નહીં થાય, એટલી નર્વસનેસ ઇટ્સ ગુડ. અને
એટલે હું જયારે આ લાઈવ કરું ને તો મને બટરફ્લાય થાય કેમ કે આઈ એમ નોટ અ પ્રોફેશનલ એન્કર કે હોસ્ટ કે મારું પ્રોફેશન જ નથી પણ આઈ એમ ડુઈંગ ઇટ ફોર ધ પેજ કે યુ નો આઈ એમ કમિંગ તો પણ થાય આમ ઇવન 5 days બિફોર પણ થાય કે આઈ ડોન્ટ નો એકવાર શરૂ થઈ જાય then આઈ એમ ઓકે હા, એટલે મારા મારા એન્કર નૈયા આવી છે she does anchoring for bouquet artist and she is a professional anchor and model so thank you Naiya for joining So on this note, Brinda, મેં તમને કીધું હતું કે હું તમને એક સોંગ સંભળાવીશ ફ્રોમ વન ઓફ ધ આર્ટિસ્ટ ઓફ બુક એન્ડ આર્ટિસ્ટ એનું નામ જીત્વિક ઠક્કર છે બહુ યંગ બોય છે જીત્વિક તું રિક્વેસ્ટ મોકલીશ તો માં શૂટ કરવું થોડું અઘરું પડી જાય અને સ્પેશિયલી એવી જગ્યાએ કે જ્યાં તમે કેસીસ નથી ત્યાં તમે સિટીમાંથી આખું યુનિટ લઈ જઈ રહ્યા છો એટલે રિસ્ક આપણા કરતા એ લોકોને વધારે છે કે ભાઈ આપણા યુનિટમાં કોઈ એવું આવી ગયું કે એમાંથી કોઈ ત્યાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું તો એ પ્રમાણે મેકર્સની રિસ્પોન્સિબિલિટી બહુ વધી જાય કે તમે ત્યાં જાઓ છો તો તમે એવું યુનિટ લઈને જાઓ કે તમે ત્યાંના જે માહોલ છે એને ડિસ્ટર્બ ના કરો અને પણ એ બધા જ પ્રિકોશન્સ લેવાના હતા ટીમ તરફથી અને અમે લોકોએ બહુ સીમિત લિમિટેડ નંબર ઓફ પીપલ આખી ટીમમાં હતા અને ગામડાના લોકો સાથે પણ ડિસ્ટન્સ રાખતા હતા અમે એક્ટર્સ તો ઓબ્વિયસલી માસ્ક ને એવું ના પહેરી શકીએ એટલે પણ બીજી બધી જે ટીમ વાળા હતા એ લોકો સેનિટાઇઝેશન માસ્ક બધું વ્યવસ્થિત ધ્યાન રાખતા હતા અને પ્લસ કે ત્યાંના લોકોનો પણ સપોર્ટ એટલો સરસ હતો એમને પણ એવું નહોતું કે ભાઈ તમે બહારથી આવ્યા છો તો શહેરથી આવ્યા છો તો અમારે અહીંયા રિસ્ક વધી જશે કે એવું કઈ લોકો એટલા જ સપોર્ટેબલ હતા ઇનફેક્ટ અમે રેસિડેન્શિયલ એરિયામાં શૂટ કરતા હતા અને સિંક સાઉન્ડ હા એટલે અમે જે ઘરમાં શૂટ કરતા હતા એ તમે આઈ ગેસ 4th એપિસોડના એન્ડમાં આવશે એક શોર્ટ છે જે લેવાનું છે તો એમાં દેખાય છે કે એ જે ઘર છે એની આજુબાજુ પણ ઘર છે બીજા બધા તો અડીને જ વંડી હતી અને બાજુમાં જ બીજા બધાના ઘર હતા તો જેવું સાયલેન્સ નો કોલ આવે ઓકે તો તમે વિન્ડો શોપિંગ કરો યસ ઓકે અમદાવાદમાં યોર ફેવરેટ હેંગઆઉટ પ્લેસ જ્યાં તમારા ફેન્સ તમને કોઈ પણ ટાઈમે પકડી શકે જ્યારે પેન્ડેમિક પડશે આમ તો મારું મતલબ હું છે ને સિટી લવર છું ઓલ્ડ સિટી મને બહુ ગમે એટલે આમ ક્યારેક ટાઈમ મળે તો આમ લટાણ મારવાની એવી રીતે એમ નીકળી જાઉં પણ એમાં પણ મને છે ને ખાવા પીવાનો બહુ શોખ છે ઓકે એટલે ઈરાની હોટેલ ઈરાની છે એ મારી બહુ ફેવરેટ જગ્યા છે અને મને ચા નો બહુ શું કહેવાય શોખ છે એટલે ઈરાની એક એવી જગ્યા છે કે જ્યાં હું કદાચ મળી જાઉં ઓ લવલી કોરોનાને લીધે હું બહુ જતી નથી બાકી ઈરાની મારો એવો અડ્ડો હતો કે દર 15 દિવસે અઠવાડિયામાં એકવાર તો ઈરાની તો જવાનું વેરી નાઇસ અને ઇફ કોફી કે ચાય તમને શું પસંદ આવે ચાય ઓકે અને તમારા કોઈ ફેન ને તમારું અટેન્શન ગ્રાસ્પ કરવું હોય કે તમને ડીએમ કરે કે મેસેજ કરે કે લાઈક અત્યારે કોમેન્ટ કરે તો એવી શું વસ્તુ હોય જે તમારું અટેન્શન ગ્રાસ્પ થઈ જાય એ વસ્તુ Thank you everyone for taking out your time and coming in the live sessions with me on my page of Book and Artist. Stay tuned for season 2 coming up soon.